દિવસ વાતો કરતા હતા. પછી સુભદ્રાને વિચાર આવ્યો કે ચાલો ને આપણે કે બધા વ્યક્તિને મળવા જઈએ, આપણા ભક્તોને મળવા જઈએ. તો બધા કૃષ્ણ ભગવાને આ પાડી, બલરામે આ પાડી કે ચાલો આપણે ત્રણેય જઈએ. પછી 3 રથ તૈયાર કરવામાં આવ્યા. કેટલા? 3. આ પહેલો, બીજો ને ત્રીજો. એમ જ પછી શેરીએ શેરીએ નીકળે છે. કારણ કે જે લોકો પોતાના ઘરેથી બહાર ના જઈ શકતા હોય, બીમાર હોય અથવા ગોઠણ વૈયા ગયા હોય, ચાલી ન શકતા હોય, વૃદ્ધ થઈ ગયા હોય, એ લોકો યાત્રાના દર્શન કરવા માટે આવે અને કૃષ્ણ ભગવાન બધાને મળે. અને આ વાર્તા પરથી આપણને શું જાણવા મળે કે ભગવાન બધાના છે. આગરી વાગરી સાગરી નાગરી બધા, ઊંચ હોય કોઈ નીચ હોય, કોઈ ખેડૂત હોય, ઓલા ઉચ્ચ અધિકારી હોય, બધાના ભગવાન છે. એમ આપણે પણ બધા સાથે સરખી રીતે શાંતિથી વર્તન કરવું જોઈએ અને શાંતિથી રહેવું જોઈએ. અને બધા જ ભક્તો પછી શું કરે ખબર? આ રીતે રથયાત્રા આમ દોરી ખેંચે અને જય જગન્નાથ એમ કરતા કરતા આગળ વધે. ચાલો આપણે પણ આગળ વધીશું. બોલો જય જગન્નાથ. ચાલો ધક્કો મારો ગાડીને. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ.